આજે કલેક્ટર કચેરી આવ્યા છો, શું માંગણી શું રજૂઆત? જી, મારું નામ જીતુભાઈ ડેવરે છે, આંબેડકર સમાજના યુવા અગ્રણી. જે મહારાષ્ટ્રમાં પરભણી જિલ્લામાં જે બનાવ બન્યો છે એની માટે આજે અમે કલેક્ટર કચેરીમાં આવ્યા છે ને અમારી એક જ માંગણી છે, જે મહારાષ્ટ્રની અંદર જે સોમનાથ સૂર્યવંશીભાઈને જે કૃત્ય ઘડ્યું છે એમની લાઠીચાર્જમાં એનું મોત નીપજ્યું છે, તો એના માટે અમે કલેક્ટર સાહેબશ્રીને મળવા આવ્યા છે. કલેક્ટર સાહેબશ્રીને હસ્તકે અમારી આ જે વાત છે એ મહારાષ્ટ્ર શાસન સુધી પહોંચી જોઈએ અને આદરણીય વડાપ્રધાન સુધી અમારી વાત પહોંચી જોઈએ કે જે ત્યાંના સ્થાનિક પોલીસ છે એ દ્વારા એની લાઠીચાર્જ એમને ડાયરેક્ટ ઓર્ડર નથી આવ્યો હતો એમને મારપીટ કરવાનો, તોય છતાં એને મારપીટ કરી છે અને સોમનાથ મરાઠીનું મોત નીપજ્યું છે. તો અમારી એ જ માગણી છે કે સોમનાથ મરાઠેને ન્યાય મળ્યું, સોમનાથ સૂર્યવંશીજીને ન્યાય મળ્યું છે, એના માટે અમે કલેક્ટર કચેરી આવ્યા છે. ના, એમાં પીએમ રિપોર્ટ એમનો આવ્યો છે કે એનામાં જે લાઠીચાર્જ ને એને જે ગંભીર ઈજા થઈ છે એના કારણે એમની મોત થઈ છે ને એમનો રિપોર્ટ સોશિયલ મીડિયામાં આવ્યો છે. આદરણીય બાળા સાહેબ આંબેડકરજીએ એમનો નિવેદન આપ્યો છે, જે પીએમ રિપોર્ટ આવ્યો છે એ પીએમ રિપોર્ટમાં દર્શાવ્યું છે કે એના અંદરમાં જે એમને લાઠીચાર્જ થઈ છે, એમને ઈજા પહોંચી છે, એના કારણે એમની મોત નીપજ્યું છે.